મોર્નિંગ માં યુટ્યુબ ફેમિલી, નમસ્તે, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ઘરનું જે રૂટીન કામ હતું એ પણ ચાલુ કરી દીધું છે. મમ્મી અને જય બંને બેસી ગયા છે અત્યારે એક નવું કામ કરવા માટે. અહીંયા તમે જોઈ શકો છો મમ્મી જય બંને બધા મિક્સ અનાજ કરી અને આપણી નવી ઘંટીમાં દળી રહ્યા છે. હું નાખીશ મમ્મી આમાં? જો બાજરી છે, જાર છે, મકાઈ છે અને 7 પ્રકારની દાળો છે. તો બને એટલા મોટા ભાગના કઠોળ અને અનાજનું ભેગું કરી અને દળવાનું છે, કેમ કે જઈને ડાયટિંગ ચાલુ કર્યું છે. એ સલાડ તો ખાઈ જ રહ્યા છે, જોઈએ કેટલા સુધી ચાલુ રાખે છે. શરૂઆત તો કરી છે, આખા તો પકડી જ રાખવાનું છે, પેટ ઓછું કરીને જ રહેવાનું નહીં છે. તો જય છે ને ઘઉંની રોટલી બંધ કરીએ. ઘઉંની રોટલીની જગ્યાએ આ બધા મિક્સ અનાજની રોટલી ખોઈશું. બપોરે એક ખાવાની, રાત્રે એક ખાવાની, બસ. અને સલાડ ખાવાનું. હા, પણ અત્યારે જેમના જમણવાર ચાલુ છે તો થોડું ડાયટિંગ હલી જાય છે. તે તો મજા જ આવે ને. જો કેટલા પ્રકારનો અનાજ છે. જો મકાઈ છે અંદર, જાર છે, બાજરી છે અને બધા 7 પ્રકારના કઠોળ આવી જાય દાળો. ચલો આવું દળવા જઈએ. ઉમુને ખાવાની ને રે રોટલી. હાલ તો સ્પેલિંગ તૈયાર કરો. તો હું સ્પેલિંગ તૈયાર કરી રહ્યો છે, મમ્મીને બધું અનાજ તૈયાર કરી દીધું છે અને હવે હું જય બંને જઈ રહ્યા છીએ દળવા માટે. અને ઓમની ટિફિનની પણ તૈયારી થઈ ગઈ છે. હું પાર્લરમાં જઈ હતી તો મમ્મીએ શાક પણ બનાવી દીધું છે, લોટે બાંધી દીધું છે. તો હવે જઈએ સ્ટોર રૂમમાં. બોલો બેટા, શું કહેવું છે તમારે? હા, તો એક કઈ ખોટો ના પડવો જુઓ. જો બેન 5 વખત લખવા આવશે ને હું 200 વખત લખવા આવ્યો, ખોટો પડશે ને તો બધા પાક્કા કરી દે હો. રજાઈ તો પહોંચીએ જાય. કેરીઓ જોતો જઈએ ચેવી થઈશું. અરે વાહ, જે કેરી તો મોટી થવા લાગી. તો જય આવું ઘંટી ચાલુ કરે છે. આમાં બાજરીનું રાખવું પડશે ને? અંદર મૂકેલી છે રે જાળી. આપણે બાજરીને ગઈ વખત મૂકી હતી ને દાળવા માટે. પેલું ભરી એકમાં નહીં મેમ, બધું 2 વખત નાખવું પડશે. આટલા સુધી કરી આટલો લોટ ખાશો ને ત્યારે મમ્મી વધારે એનું ના કરી દીધું જાણે મને લાગે. આપણે આજે ને આજે બધું દળવું જરૂરી નહીં. અડધું ભરીને ડબ્બા મૂકી દઈએ, આટલું જ દળીએ. મારું મન ઉઠતું દીધું. બસ હજી નાખું થોડું. બસ બસ બધું આટલો ડબ્બો ભરીને મૂકી દઈએ, ફરી દરશું. કારણ કે મને લાગે આટલું વધારે પડવું. બાજરો બરાબર. બાજરો પેલું વાયર કામ તો પૂરું થઈ ગયું છે, પણ બહારનું બાકી છે. આવો બેટા 2 મિનિટ. અને આપણે જે ફ્લાવર શોમાં જ્યાં અને જે લાયા હતા વાવવા માટે એનું ફૂલ પણ આવી ગયું છે. તમે આવડું મોટું થઈ ગયું છે અને મસ્ત ફૂલે આવી ગયું છે. તાને બહાર નીકળશે. એવું કયો કલર નીકળે છે ને એ આપણને ખબર નહીં, કારણ કે લાઈન વાઈ તો છે રેડ. ના, મને લાગે મને લાગે મિક્સ કલરમાં હશે. તો મસ્ત ફ્લાવર એ પણ થઈ ગયું છે. આ ગુલાબનો પ્લાન્ટ અમે બે હોય જે વાયો હતો ને એ પણ સરસ થઈ ગયો છે. ઓર્ડરોમાં બહુ દોડી લીધું અને બહારનું બહુ ખાઈ લીધું. હવે શરૂઆત કરી છે, થોડું ઘરે રહેવાનું થયું છે એટલે હેલ્ધી ખાવાનું. તો ઘી પણ ઘરનું બની જશે અને અનાજ તો તમે જોઈ લીધું, બધું મિક્સ કઠોળ જ આપણે દાળો અને ઘઉં ને બધું દોડ્યું છે. તો મોખણ કાઢી લઈએ અને ઘી બનાવી લઈએ. આ જે છાશ છે એ ઘી ગાયના દૂધની છે અને મોખણ પણ જે છે એ તમે જોઈ શકો છો આખું અલગ જ આવ્યું છે. ભેંસના દૂધ હોય તો એનું માખણ આખું અલગ જ હોય છે અને આ જુઓ આખું જે અલગ જ નહીં લાગતું. આ થોડું પીળાશ ઉપર પીળાશ ઉપર હોય અને એકદમ કણીદાર મોખણ સેમ. અને આ મલાઈ કાઢીને નહીં, ડાયરેક્ટ જે આપણે દૂધ જમાઈએ ને એમાં જે મોખણ નીકળે ને એ જ છે. જેનું ઘી બનાવવાનું પ્રોસેસ ચાલુ છે, હમણાં ભેગું કરવા છે. હાલ ભેગું જ કરવા છે, ખાવા જ દઈ પછી ભેગું થાય ખાઈએ છીએ.
હાલ પણ જૂનું પડ્યું છે ને હજી ભેંસનું બનાવેલું એરું પૂરું કરીએ પછી ગાયનું ચાલુ કરીએ. જે હોળીવાળા આયા લાગે છે, જય માતાજી વાળા. મસ્ત છાશમાં રેડી થઈ ગઈ છે, એકદમ જાડી જ રાખીએ અને મખણ બનાવવા મૂકી દીધું છે. પણ બાળ હોળી મારવા આવ્યા છે તો એ પણ તમને બતાવી દઉં. ગામડામાં હજુ એ કલ્ચર ચાલે છે. હોળી આવે એટલે ગામડામાં હજી પણ આ રીતે લોકો આવે. કેટલા દેવો હું 50 રૂપિયા દે. એ જસા તો ઘી બનાવે છે, એનો બહુ શોખ છે આવું બધું કરવાનો. તો ઘી બને ત્યાં સુધી અમુક થોડું કામ છે એ પૂરું કરી લઈએ. જે ઘી છે આપણે કાલથી ભેગું કરવાનું સ્ટાર્ટ કર્યું છે, કેમ કે દૂધ ચાલુ કરી પણ 4-5 દિવસ જ થયા છે. પહેલાં આપણે ડેરીમાંથી ભેંસનું લાવતા હતા, એનું ઘી સારું નીકળતું હતું. ભેંસનું દૂધ થોડું વધારે ફેટવાળું હોય છે, પણ ગીર ગાયનું ક્વોલિટી સારી હોય છે. એનું ભલે ઘી થોડું હોય પણ એનો જે ગુણ હોય ને વધારે પડતો હોય છે. તો આપણે થોડું થોડું ભેગું કરીશું ઘરનું ઘી. ગમે તે થોડું પણ તો ઘરનું ચોખ્ખું ને. જો કાચ જેવું ઘી છે, જો બજારમાં ઘી લાવીએ શું હોય. રેડી કરી રહી અને કસ્ટમર આવી ગયા તો અત્યારે આવી ગઈ છું સલૂન. હેરકટમાં કયા કરવા છે? સ્ટેપ કટ. ઓકે, જોઈ લઈએ તો બી લેન્થ અને હેર પ્રમાણે જે સેટ થાય કરી દઈએ, ચાલશે? તો હેર કટ સ્ટાર્ટ કરી દીધું છે. એ સ્ટેપ કટ કહેતા હતા પણ એમને લોંગ જ જોઈતા હતા અને સ્ટેપ બી ઓછા જોઈતા હતા. તો ફાઇનલી આપણે લેયર્સ કટ કરી રહ્યા છીએ. કામ ચાલુ છે અને જીનલ જે છે એ વેક્સિંગ અને ક્લીનઅપ કરી રહી છે. વેક્સ કરી રહી છે અને ક્લીનઅપનું પતી ગયું છે અને આપણે ક્લાસીસ ચાલુ કરી રહ્યા છે 5મા મહિનાની 1લી તારીખથી. તમે પણ જીનલના જેમ એક્સપર્ટ બનવા માંગો છો તો આપણા ક્લાસ જોઈન કરી શકો છો. શું કેવું થાય જીનલ? કેવો એક્સપિરિયન્સ હશે તારું પાર્લરમાં આવીને? તું શીખી હતી એના કરતી અહીંયા આવીને વધારે એક્સપિરિયન્સ થયો ને. અત્યારે વેક્સમાં પણ જીનલ એક્સપર્ટ થઈ ગઈ છે, સ્ટ્રેટનિંગમાં, બધા જ કામમાં. તો તમે પણ જીનલના જેમ એક્સપર્ટ બનવા માગો છો સલૂનના કામમાં તો આપણા ક્લાસ જોઈન કરી શકો છો, જેમાં તમને હેન્ડ ટુ પ્રેક્ટિસ પણ કરવામાં આવશે અને પર્સનલી તમારા ઉપર ધ્યાન આપવામાં આવશે. તો પૂરી કરી અને થોડી સાફ સફાઈ કરી બાકીનું જીનલ હવે સંભાળી લેશે. અને હવે હું જઈ રહી છું નીચે, કેમ કે ઘરનું પણ બધું જ કામ બાકી છે. આજે થોડા લેટ ઉઠ્યા હતા, સવારે રેડી કરવાનું હતું તો બહુ ટાઈમ પછી થોડી લેટ ઉઠી છું. તો ઊંઘવાની એ મજા આવી જાય. બહાર ખુલ્લા ઊંઘવાનું ચાલુ કર્યું છે તો ઊંઘ પણ સરસ આવે છે. હવે ઘરનું કામ થોડું પૂરું કરી લઈએ. નીચે આવી ગયા છે અને હું મમ્મી 2 જણા જ છીએ જમવામાં. જે ગામમાં જમણવાર છે જેમનું તો ગયા છે અને હું સ્કૂલમાં જતું રહેશે અને પપ્પા તો ફરવા ગયેલા છે, એ બી કાલ આવી જશે. તો હવે રોટલી બનાવી લઈએ ને અને મમ્મી 2 જમી લઈએ. શાકને તો સવારે બનાવી જ દીધું હતું, અત્યારે ફક્ત ગરમ રોટલી બનાવવાની છે તો બનાવી અને ખાઈ લઈએ. અમે જમવા બેહીએ એના પહેલાં તો જે જમીને આવી જાય ગામમાંથી. હજી અમારે જમવાનું બાકી છે. હું જમી ગયા હાલ તો ડાયટિંગની પથારી ફરી જઈશ. આવું ના ચાલે યાર. તો જય જ હોય છે હાજર એટલે એમનું જમવા જવું જ પડે હાજરી આપવા, કેમ કે નિમંત્રણ આવ્યું એટલે. તો હાલ ડાયટિંગમાં થોડું લેટ ગો કરવું પડે છે. આપણે રોટલી તૈયાર થઈ જઈ છે. જમવા બેઠા છીએ. જમવામાં બટાકાનું શાક, રોટલી, ભાત અને મસ્ત દેશી ગાયની છાશ. સૌ શાંતિથી જમી લઈએ અને પછી સલૂનમાં જઈએ. પાર્સલવાળા આવ્યા હતા, મારું એક પાર્સલ મંગાવ્યું તો લેવાઈ જાય. અને જય જમીન આવ્યા તો વધરસ જ એક્સરસાઇઝ કરાવું છે, ખાધેલું પાચન કરાવું છે. ડાયટિંગમાં વધરો મદદ કરે છે. સલૂનમાં ઉપર સોફાની ચાદરો અને જે કાર્પેટને બધું હતું એ ધોયું હતું તો સુકાઈ ગયું છે. એ પણ સલૂનમાં લઈ જવું છે તો અત્યારે સલૂનમાં લઈ જઈશું તો ગોઠવાઈ જાય.
કેમ કે સલૂનને હાઇજીન રાખવું પણ બહુ જરૂરી છે. સિટિંગ એરિયા છે એ ક્લીન કરી રહ્યા છીએ કેમ કે વચ્ચે સિઝન ચાલુ હતી તો બિલકુલ ટાઈમ નહોતો મળતો. આજે ઓપન શેડા રહ્યા ને બેટા એ અંદરની સાઈડ રાખ. હા એરિયો આમ અંદર રાખવાનું એટલે નીકળી ના જાય. સોફામાં થોડું અંદર દબાઈ દે. ઘાસે સાફ કરી દીધું. અંદર બહુ બધા બાલ ફસાઈ જોઈએ કારણ કે બધા પગમાં મોજા પહેરેલા હોય ને હેર કટ નહીં કરીએ એનો સ્ટ્રેટનિંગ નહીં કરીએ એટલે હેરફોલ જે થતું હોય એ બધું પગમાં ભરાઈ જાય અને બધું ઘાસમાં આવતું હતું. તો એ ખાસો સાફ કર્યો. આટલા બધા નીકળ્યા છે અંદરથી તમે જુઓ ડસ્ટબિનમાં ફેંક્યા અને આ બધું ક્લીન કરી દઈએ. સલૂનમાંથી નીચે આવી ગઈ છું અને હું પણ સ્કૂલમાંથી આવી. કેવું રે બેટા સ્કૂલમાં? મસ્ત મજા આવી? અને પ્રોજેક્ટ રેડી? ઓ મેં બેટરી લાવ્યો હું આ લાસ્ટ વાયર એના પછી અચ્છા. પૂરો થઈ જવાનો. હા પાછળ થોડું મેજરમેન્ટ તો હોમ સ્કૂલમાંથી આવી અને કપડો પહેરી રેડી થઈ ગયો છે. હું પણ કપડો ચેન્જ કરી લીધો છે કેમ કે ખબર નથી જઈ ક્યાંક લઈ જઈ રહ્યા છે. અમને કીધું નહીં ક્યાં જવાશ. તને કીધું અમુ? ના મેં પૂછ્યું એટલે એક જગ્યાએ જવાનું. એવું જ કીધું? હા, મતલબ તારા ને મારા બંને માટે સરપ્રાઈઝ જ છે એમ ને પપ્પા? બાલી માટે. બાલી માટે. બાલી તૈયાર થાય તો અણક ના પડતી હતી. તું તૈયાર કરવાનું હે ને? ના એક તો હું કરી નથી. ઓકે તો હું પ્રોજેક્ટ રેડી કરી રહ્યો છે. હવે પૂરો થવાની તૈયારીમાં જ છે. એવું એટલે મોટરથી ચાલુ થવાનું છે કોઈ આમાં? નહીં તો લાઇટ છે. અચ્છા ઓકે દેખ હા આ લાકડું રહ્યું એ વાહક કે વાહક? એ મને નહીં ખબર. આ અવાહક. અવાહક. આ પેન્સિલ બંનેનું ગ્રેફાઇટ. મને લાગે વાહક આવશે. અરે વાહ રબર આર્યું અવાહક આવશે કદાચ. આર્યું રબર. એ અવાહક આવશે. આ વાયર. એ વાહક આવશે. હા આ સિક્કો. એ કદાચ વાહક. આ સ્ટિક. એ અવાહક. કાચ. કાચો વાહક. આ એ અવાહક. આ એ અવાહક. એ વાહક આવ્યું. બક્કલ વાહક આવો. સેફ્ટી પિન. મેટલનું આવે. ઓહ વાહ ભાઈ વાહ. હું ખુશ થઈ જઈ હું તારા પ્રોજેક્ટથી. બહુ મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો છે તો. કાલ બતાવવાનું. કાલ બેનનું બતાવવાનું છે ને? હા. શાબાશ શાબાશ માં દીકડું. પાછળ વાયરિંગ કરો. હા વાયરિંગ જબરું કરી. પણ બહુ મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો હતી. ખરેખર ખુશ થઈ જઈ હું. તો ફાઇનલી ઓમનો પ્રોજેક્ટ રેડી થઈ ગયો અને તમને પણ ગમ્યો હોય ઓમનો પ્રોજેક્ટ તો કોમેન્ટમાં જરૂરથી લખજો. થઈ ગયા છીએ અને ગાડી પણ તૈયાર થઈ જઈ છે અને જઈને મમ્મી બધે ઓમય તૈયાર થઈ ગયો છે. હવે ખબર નહીં જય શો લઈ જાય છે. બધાને તૈયાર તો કરી દીધો હશે. બેસી ગયા છે તો નીકળીએ છીએ. હું ગેટ રાખી અને પછી બેસીશ ગાડીમાં. બેડ બનાવી દીધો છો. મજા આવશે મને તો ઊંઘવાની નહીં? તે આરામ કરતા કરતા મમ્મી જય બંને પણ બેસી ગયા. ડ્રાઈવ કરી રહ્યા છે. મમ્મીને આગળ વધારે કમ્ફર્ટેબલ રહેશે. આમ તો બેડ મમ્મી માટે જ બનાવ્યો છે પણ મમ્મીને આગળ બેસે તો કમ્ફર્ટેબલ રહેશે એટલે મમ્મી આગળ બેસી ગયા છે. આપણો હાઈવે છો લાગે છે તમે નહીં? જોડે કોઈ એક્સપ્રેસ હાઈવે ઉપર જતો રહ્યો હોય ને એવું લાગે. આપણે યુટ્યુબ ફેમિલી વાળા કે આ તો પાવભાજી મંચુરિયન ખાઈને પણ શું કરીએ એના સિવાય બીજું કોઈ ભાવતું એ નહીં ખાવાનું. ઘેર હોય તો શાક રોટલી, બહાર જઈએ તો પાવભાજી મંચુરિયન. પાવભાજી હોય જેનો ઢોસો આવી ગયો છે. હા એટલે સાઉથ ઇન્ડિયન ખાઈએ ને એટલે ડાયટિંગનો ખોરાક જ ગણાય નહીં. ચાઇનીઝ ખાઈએ ને તો ઓઇલ ફૂડ ગણાય. મમ્મીનું બે વેઇટ કરી રહ્યા છે. પેલી છાશ પીવાની છે તારા તો ટેસ્ટ કરે મસાલો ઓછો. બસ માપનો નોખ માપનો નોખ. તાર તો પાછું વધારે જોઈએ. લ્યો હું તમારે પાવભાજી આવી જાય. મમ્મીને અંબાને દેવાનું. અને આપણે જ કશું અલગ મંગાવતો જ નહીં. બધા ભેગું ભાગ જ પાડીએ છીએ. હા લઈએ લઈએ. જમવાનું પૂરું કરી અને હવે નીકળ્યા છીએ. સરપ્રાઈઝમાં મહેસાણા જઈએ છીએ એટલી ખબર પડી છે
પણ શું જોવા જઈએ છીએ અને કેમ જઈએ છીએ ખબર નથી. એ તો પહોંચીને જ ખબર પડશે. શું કેવું થાય છે? બરાબર છે? તને ખબર છે શું છે? હજી સુધી ખબર પડી? બસ તાર જો આવ જશું એટલે પડશે ખબર. જવાનું એ જઈને સરપ્રાઈઝમાં અમનું પહોંચાડી દીધા છે મહેસાણાના જલ પરિષદમાં. અમુ ક્યાં આવી ગયો? જોયું? કેવું લાગ્યું? કેવું લાગી પપ્પાની સરપ્રાઈઝ? જલ પરિષદ જોવા પહોંચી ગયા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો મહેસાણાની અંદર કેટલું બધું થઈ ગયું છે. ઉમો હું જોવા પહોંચાડી દાવ પપ્પાએ. શું છે ખબર હે? જલપરીનું શું? જલપરીનું શું છે? એ જોવા લાગે છે. મમ્મી ના તૂટે લે. મમ્મી આજો. બધા મુખવાસ પણ મળી રહ્યા છે તો અહીંયા આવી ગયા છે ચેક કરવા માટે મુખવાસ. આ મમ્મી ગોટલી છે શેકેલી. તો નવરાત્રી નહીં તારે કાવી લઈ ના ગોટલી મારે બીજા બહુ બધા મુખવાસ છે. એ આ ઓબળો શું આ શું છે ભાઈ? અચ્છા બધું કપાઈ જાય. मर्जी के साथ आ रहा है। कटिंग करना जितना चलाएंगे उतना छोटा छोटा कटिंग कर देना। कोई भी चीज कटिंग करना જેટલું વધારે કપાયું ને એનું કપાશે. वो भी कटिंग करना इसके अंदर भर देना है। શું સારું? 100 रुपये की जोड़ी आएगा। सिंगल चाहिए सिंगल मिलेगा, डबल चाहिए डबल मिलेगा। कुछ ज्यादा नहीं बोल दिया ज्यादा आपने? नहीं बोलते कि गैर बार में बनता है, धागे में नहीं बना के देते हैं। इसको तोड़ दोगे फ्री दे दोगे, पैसा नहीं लगेगा। જો આગળ વધી રહ્યો છીએ. આનંદ મેળો આગળ છે ને છેલ્લે ઓમો આમાં રિંગ નોખવાની, જેના ઉપર પડે એ વસ્તુ તમારી, પણ કદી પડે જ નહીં. ઓમ કઈ રાઇડ્સમાં બેસવાનું છે? ઓમ કઈ રાઇડ્સમાં બેસવું છે બેટા તારે?
ઓડિયામાં કયા હોડિયામાં? પેલા મોટામાં. ઓ બાપરે, બહુ બધી મસ્ત મસ્ત રાઇડ્સો બનાવેલી છે, જોઈ શકો છો તમે અહીંયા. ઓછું પણ બંધ હતું, ફાઇનલી આમાં બેસવાનું કર્યું છે. હવે બેસવું છે ફાઇનલ? ચાલો ફરી જો બધું ચકડોળમાં બેઠો છે. ઓમું તારે કેવું રહ્યું બેટા? આવું હજી બેવું છે તારે? હું એક કઈ માં નહીં બેવાની, મારું નામ ના લેતા બેવાનું. ના 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 ના, નો નો નો, એમાં બેવાનું છે હજુ. ઓમો નો આમાં બેહારી હે, આમાં બેવું છે ને આમાં. એ ઓમ 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 આમાં બેવું. આપણું તો એક જ રાઇડ્સમાં મન વળી જશે, હવે બીજી એક રાઇડ્સમાં બેવાનું નામ નહીં લેવાનો. ઓમો નેનો હતો ને એટલે જબ્બર બેઠો આવી રાઇડ્સમાં. ક્લાસીસનું જોયું એટલે અમને ટ્રેનમાં બેસવાનું કેન્સલ કર્યું અને હવે હારી જોવાનું ફાઇનલ કર્યું છે VR ક્લાસીસનું. એમાં ફક્ત ફીલ કરવાનું મમ્મી, બેઠા બેઠા ખુરશીમાં. ઓ કેવું દેખાય અંદર? લાગે બેહવાની વાત તો સાઈડમાં જોઈ, એ કદી જોયું નહોતું, ઓમ જોઈ રહ્યો હતો તો વિચારતા હતા કેવું દેખાતું હશે. તો જય કે મમ્મી તો પહેરીને જ જોઈ લે જેવું દેખાય છે, અનુભવ કરી લે. હાથ ને તો રાખ. એવું દેખાતું તું ચારે બાજુ ફરે ને તો એ ચારે બાજુ ફરશે અંદર. લાલ કપડા વાળું બેઠું છે, ચોક્કસ એક્ઝિટ ઉપર હવાઈનું તાંગણી 1 કિલોમીટર ભરાયા. સોય નહીં, તું એકલ જ છે, સોય નહીં ખુરશીમાં. ના પડો. એ મમ્મી કેવું લાગતું તું? તારા માટે એવું લાગ્યું. મજા આવશે અંદર મંદિરમાં દર્શન કરવાની. ચાલે ઓર્ડર. ઓમન તો મજા આવી હશે નહીં? બાલી તો મત છોડી દીધું, બસ મારે નહીં જોવું, એટલી બીવાઈ જાય બાલી તો. પણ ખબર પડી ને કે મમ્મી આમાં આવું હોય, બસ તારે ખાવું ભર્યા. સોમું તારે કયું ખાવાનું છે? મમ્મીને નહીં ખાવું પણ? અને તમારે નહીં ખાવું? તો અમુનું ચોકલેટ લઈ લો, એમાં હું ટેસ્ટ કરી લો, બસ મારે નહીં ખાવું. આ હતો મહેસાણાનો જલપરી શો અને આનંદ મેળો જોઈ હવે નીકળી રહ્યા છીએ બહાર જવા માટે.
મજા આવી ગઈ મસ્ત લેવા પહોંચી ગયા છીએ. આનંદ મેળો જોઈ લીધો, જલપરી શો પણ જોઈ લીધો. કઈ ગમે છે હું તને બોલ, કઈ રીતની જોઈએ છે? એ જોઈએ છે તો ઉપાડીએ કે આજ તો તારા કરતી પણ પુરસ્કારી મોટી નહીં થઈ જાય. મીન્સ કે આવી ગન ટાઈપ જોઈએ છે એમ ને? અચ્છા આ રે બધી જો અલગ અલગ સોમે અને આવું પિચકારી લે છે. એવડી મોટી નહીં પડે તો ચાલશે એવડી? હા તો એ રહી લઈ લે. કલર બલર જોઈ લે તાર બરાબર. હવે એ નહીં પિચકારીનો કલર કલર તો જઈને જ લીધો ફ્રેશ છે. પણ એમાં એકદમ ધોળા વા કલરિંગ ઓરીનો છે મસ્ત લાગે નહીં હોલીના રંગો છે. આગળ જઈશું અને મમ્મી પાસે જઈ જા ઊંઘવા માટે. લચ્છી ખાવા બે જશે બધા. જેને છાશ લીધી છે અને હું એ લચ્છી લીધી છે, ચોકલેટ લચ્છી. અને આપણી તો મેંગો ફાઇનલ જ છે. અને મમ્મીને કુલ્ફી લીધી છે તો કુલ્ફી ખાઈ રહ્યા છે મમ્મી. આવું નહીં કરીએ ઘેર પહોંચે ચાલો બધું જ ચાલો. પેલા તમે ખો ભાવો તો પછી ફ્રીજમાં લાઈન મૂકવાની ઉનાળાની. ટિપ્સમાં આપણે વાત કરવાના છે હેરફોલ થતું હોય તો શું કરવું. હેરફોલ એક જ દિવસમાં રોકાતું નથી, તેના માટે રેગ્યુલર હેર કેર કરવી બહુ જરૂરી હોય છે. હેરફોલ વધારે થતો હોય તો અઠવાડિયાની અંદર 2 વાર કોકોનટ ઓઇલ, કસ્ટર્ડ ઓઇલ અને વિટામિન એની કેપ્સ્યુલ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને તેને ગરમ કરી લો અને તેનાથી 10 થી 15 મિનિટ હેરની અંદર મસાજ કરો. આ રીતે તમે જો રેગ્યુલર કરશો તો તમારું જે હેરફોલ છે એ કંટ્રોલ થશે. અને શેમ્પૂની અંદર તમે જે શેમ્પૂ યુઝ કરો તે બને ત્યાં સુધી ઓછા કેમિકલવાળા શેમ્પૂ હોય તે યુઝ કરો. શેમ્પૂની અંદર તમે ખાદીનું જે આંબલા ભીંગરાજ નેચરલ હેર ક્લિન્ઝર આવે છે તે શેમ્પૂ યુઝ કરી શકો છો. અઠવાડિયાની અંદર એકવાર નેચરલ હેર માસ્ક યુઝ કરો. હેર માસ્કની અંદર તમે દહીં અને એલોવેરા જેલ જે આવે છે તે બંનેને મિક્સ કરી અને જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેના અડધો કલાક પહેલાં હેરની અંદર એપ્લાય કરી દો અને પછી હેર વોશ કરી લો. આ રીતે જો તમે રેગ્યુલર હેરની કેર કરશો તો તમારો જે હેરફોલ છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. જલપરી શો જોઈને આવી ગયા, મજા આવી ગઈ. જઈને સરપ્રાઈઝ આપી દો. અમને ખબર નથી કે આ રીતે મહેસાણામાં કોઈ શો આવ્યો છે, પણ જઈને ખબર હતી તો એ અમને બધા ફેમિલીનું જોવા લઈ ગયા. થેન્ક યુ જય લઈ જવા માટે. અને આપણા વિડીયોને અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.